સુરતમાં આરટીઓમાં વેઇટિંગથી અરજદારો પરેશાન થયા। એઆઈ ટ્રેકર શરૂ થયા છતાં દૈનિક એપોઇન્ટમેન્ટના કારણે 1 મહિનાનું વેઇટિંગ જોવા મળ્યું। ગત સપ્તાહે પોર્ટલ બંધ રહેતા મુશ્કેલી વધી હતી। જૂની એપોઇન્ટમેન્ટ્સ શિફ્ટ થવાથી વેઇટિંગનો ભરાવો, ટેસ્ટનો સમય વધારીને ભરાવો ઘટાડવા માંગ કરાઈ। રીટેસ્ટ માટે ફરી 2 મહિના લાંબી રાહથી પરેશાની ઊભી થશે। સુરત શહેર આરટીઓમાં જે ફિટનેસ ટેસ્ટ હોય કે ટ્રેનિંગ હોય કે લાઇસન્સ માટે જે બાઇક છે એના માટે 2 મહિનાના જે 4 વ્હીલર છે એના માટે 1 મહિનાને વેઇટિંગ થઈ રહ્યું છે। ખાસ કરીને આપણે જોડે અધિકારી છે એમની જોડે વાત કરીશું। સાહેબ, આજે 1-2 મહિના વેઇટિંગ ચાલી રહ્યું છે એનું કારણ શું? સૌપ્રથમ તો આપણે સુરત 15 જૂનથી એઆઈ બેઝ ડ્રાઇવિંગ ટેસ્ટની શરૂઆત કરેલી છે। એટલે આ સિસ્ટમનું જે ટ્રાન્ઝિશન પીરિયડ છે એમાં અરજદારોને વધુ અગવડ ના પડે એના માટે થઈને શરૂઆતના પીરિયડમાં અપોઇન્ટમેન્ટ જે હતી એ રિશેડ્યુલ કરી એને આગળના વીકમાં અમે એમને શેડ્યુલ કરવા આપવામાં આવેલી હતી। એટલે જે ઓલરેડી અપોઇન્ટમેન્ટ હતી સાથે જ એની નવી અપોઇન્ટમેન્ટ પણ આવી છે, તો એના કારણે જે છે એ વેઇટિંગ પીરિયડમાં થોડો વધારો થયો છે। જેમ આપણે કીધું એમ 2 વ્હીલરમાં લગભગ અંદાજિત 2 મહિના જેવું વેઇટિંગ છે અને 4 વ્હીલરમાં અંદાજિત મહિના જેવું વેઇટિંગ છે। આ વેઇટિંગ છે એ પીરિયડ ઘટાડવા માટે અમે અથવા નક્કર પગલાં લેવાનું વિચારી રહ્યા છે। જેમાં એક તો છે કે ડ્રાઇવિંગ ટેસ્ટના જે કોટા છે એમાં પ્રપોર્શનેટ જે મેક્સિમમ વધારો થઈ શકશે એ વધારો કરવાનું વિચારી રહ્યા છે। જેનાથી 2 વ્હીલરમાં ઓલમોસ્ટ અમે પહેલાં 1 ટ્રેક અમે ટેસ્ટ લેતા હતા, હવે એની જગ્યાએ ટોટલ અમારી પાસે 2 ટ્રેક છે। તો એ પ્રમાણે કેપેસિટી પણ અમારી વધી છે અને એ પ્રમાણે કોટા પણ વધારી અને વેઇટિંગ પીરિયડ જેટલો ઓછો થઈ શકે એટલો કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। સાથે સાથે 4 વ્હીલરનો એક નવો ટ્રેક છે અત્યારે ઓલપાડ ખાતે નિર્માણ થઈ રહ્યો છે, એટલે એ પણ અંદાજિત લગભગ 2-2.5 મહિનાના પીરિયડમાં ઓપરેશનલાઇઝ થઈ જશે। એટલે 4 વ્હીલરનો જે વેઇટિંગ પીરિયડ છે એ પણ ઘણો ઓછો થઈ જવાની શક્યતા ત્યારબાદ રહેલી છે। સર, વાત કરીએ આજે સારથી પોર્ટલ છે એના હિસાબે પણ તકલીફ પડે છે અને જે હિસાબે શનિ રવિ રજાઓ છે પણ શનિવારે આરટીઓ જે ટેસ્ટ ડ્રાઈવ છે ચાલુ પણ રાખવામાં આવે છે, એના કારણે છે એકચ્યુઅલી સારથી પોર્ટલનો ઇસ્યુ થોડા ટાઈમ પહેલાં સર્વરના ઇસ્યુ હતો, નેશનલાઇઝ ઇસ્યુ હતો અને એના કારણે અપોઇન્ટમેન્ટ રિશેડ્યુલને એના ઇસ્યુ થયેલા તો થોડો સમય ટ્રેક પણ બંધ રાખવો પડ્યો હતો અમારે, પણ અત્યારે હાલ એ ઇસ્યુ રિઝોલ્વ થઈ ગયો છે અને હાલ સારથીનો કોઈ ઇસ્યુ તાત્કાલિક હાલમાં ધોરણે જણાઈ આવતો નથી। સાહેબ, જે શનિવારે જે બંધ રહેતું હતું આરટીઓ તે હવે ચાલુ રાખવામાં આવે છે, તો જે લાંબી પીરિયડ જે 1-2 મહિનાને જે વેઇટિંગ ચાર્જ છે જે વેઇટિંગ થઈ રહ્યું છે એના માટે ચાલુ રાખવામાં આવે છે કે પછી કંઈક રેગ્યુલર રહેશે? ખાસ કરીને એકચ્યુઅલી વેઇટિંગ પીરિયડ છે એ ઘટાડવા માટે અમારી વડી કચેરી તરફથી સૂચના હતી અને એમાં અત્યારે આપણે બીજી બધી આરટીઓમાં એક જ શિફ્ટમાં કામ થતું હોય છે, જ્યારે આપણે અહીંયા કુલ 2 શિફ્ટમાં કામ કરીએ છીએ। જેમાં સવારે 8થી લઈ અને સાંજે 8 વાગ્યા સુધી, એટલે ટોટલ 12 કલાક ટ્રેક ચાલુ રહે છે અને એમાં જેટલા મેક્સિમમ કેન્ડિડેટનો આપણે ટેસ્ટ લઈ શકીએ એનો પ્રયત્ન અમે કરતા હોઈએ છીએ। બિલકુલ, આરટીઓ અધિકારી જેમને કેવું છે કે જે આમ તौर પર આરટીઓમાં એક શિફ્ટ ચાલુ હોય છે, પણ ખાસ કરીને જે સુરત આરટીઓમાં 1-2 મહિના જે વેઇટિંગ પીરિયડ છે એ ઓછા કરવા માટે 2 શિફ્ટમાં કામ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જ્યારે શનિવારે રજા હોય છે ત્યારે રજાને દિવસ પણ આરટીઓ ચાલુ રાખવામાં આવી રહ્યું છે। સુરત શહેરના જે પાલ આરટીઓ છે ત્યાં આધુનિક સુવિધા જે એઆઈને ટેકનોલોજી વાપરવામાં આવે છે તેમાં પણ ખામીના કારણે કશે જે ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા આવતા હોય 2 વ્હીલર 4 વ્હીલરનો એટલે હાલાકીનો સામનો કરવો પડશે। હાલ જોઈ શકાય છે જે હિસાબે પાલ આરટીઓમાં લાઈને લાગેલી છે। ખાસ કરીને વાત કરીએ જે દૈનિક જે મારી દશા છે જે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય બંનેમાં જે 2 વ્હીલરની વાત કરીએ તો 2 મહિના અને 4 વ્હીલરની વાત કરીએ તો 1 મહિનાને જે વેટિંગ આવી રહ્યું છે। જે ગત ક્ષેત્ર જે સેન્ટ્રલ સારથી પોર્ટલ તે 3 થી 4 દિવસ બંધ રહેતા જે જૂની જે પોર્ટલ હતી એ ચાલુ કરવામાં આવી અને ખાસ કરીને આગામી મહિનામાં પણ શિફ્ટ કરવામાં આવી હતી। જે બીજી અને ચોથી શનિવારે ટ્રેક ચાલુ રાખવામાં આવી હતી અને સમયસર બધી ગતિથી તોડી માટે તે માટે આરટીઓ છત કામ કરી રહી હતી અને ખાસ કરીને વાત કરીએ જે ડ્રાઇવિંગ લાઇસન્સની 6 મહિનાને મર્યાદા વચ્ચે રાખવામાં આવ્યું છે અને ખાસ કરીને પ્રશાસનને કોઈ પણ આમાં ટેસ્ટિંગ હોય કે ના હોય એમાં લેવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે 2 મહિના અને મહિનાને વેટિંગ આપવામાં આવી રહ્યું છે, કેમ કે ખાસ કરીને જ્યારે જે એઆઈ પોર્ટલ છે એ જે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે
શું નામ છે આપણું ને કેમ કેટલું તકલીફ પડે છે કેમ કે એક બે મહિનાની વેટિંગ આપવામાં આવી રહ્યું છે? बहुत तकलीफ होता है उनसे बात कर જે હિસાબે લોકોને તકલીફનો સામનો કરવામાં આવ્યો છે કેમ કે એ લોકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે એક ભાઈ છે બીજા. આપણું શું નામ છે ભાઈને જે લાઇસન્સ માટે ટુ વ્હીલરને 1 મહિના જે 2 મહિના એવી રીતે સમય આપવામાં આવી રહ્યું છે? તકલીફ થાય? તકલીફ થાય? आई नो कमेंट्स જે લોકો છે પણ બોલવાથી ઇનકાર કર્યા છે કેમ કે જે હિસાબે અહીંયા લોકોને લાઈન છે કશે ને કશે વાત કરીએ જે ટુ વ્હીલર હોય કે 4 વ્હીલર હોય બંનેમાં મોટી સંખ્યામાં લાઈન જોવા મળી રહી છે કેમ કે જ્યારે એઆઈ જે ટેકનોલોજી છે એ કશે ને કશે એ તકલીફનો સામનો કરી રહ્યું છે. જે હિસાબે થોડાક દિવસ પહેલાં જ એઆઈમાં કમી આવવાને કારણે જે આરટીઓ છે એ પણ બંધ એમાં થોડાક સમયથી બંધ હતો. હવે જે વાત કરીએ જે હિસાબે ખાસું હમણાં આરટીઓમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે કેમ કે જે હિસાબે ટુ વ્હીલર હોય કે 4 વ્હીલર હોય આમાં મોટી લાંબી લાઈન હોય છે એના જે એક બે મહિનાના જે સમય આપવામાં આવે છે લાઇસન્સને તેને લઈને ખાસ કરીને જોઈ શકાય છે. આ 4 વ્હીલરની લાઈન છે જેમાં 1 મહિનાનો સમય આપવામાં આવી રહ્યો છે કે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે 1 મહિના પછીને સમય મળશે. જે હિસાબે ટુ વ્હીલરમાં જે 2 મહિનાનો સમય આપવામાં આવી રહ્યું છે જે એઆઈને સર્વર જે પોર્ટલ છે એની ખામીને કારણે આવી રીતે સર્જાઈ રહ્યું છે. અને જે પાલ આરટીઓ છે સુરત શહેરના પાલ આરટીઓમાં જે ચોથા કે પાંચમા દિવસ જે પોર્ટલ છે બગડી જાય છે કશે ને કશે આમાં જે પોર્ટલ સારથી છે એના ખામીને કારણે જે લાઇસન્સ લેવા આવતા લોકો છે એને તકલીફનો સામનો કરવો રહ્યો છે. અને જે હિસાબે આ આરટીઓ પર લાંબી કતાર જોવા મળી છે અને કશે ને કશે જે પોર્ટલ છે એ વિફળ જઈ રહ્યું છે ચાલતું નથી એ પણ દેખાઈ રહ્યું છે. જી.